નમસ્કાર મિત્રો, મારી ઉંમર 28 વર્ષની છે. હું ફક્ત 12મા ધોરણ સુધી ભણી છું. અમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને મારી પાછળ 2 નાની બહેનો હતી. એટલે મારા માતા પિતાએ જલ્દીથી બધી બહેનોના લગ્ન કરાવ્યા. જવાબદારમાંથી મુક્ત થવું હતું એટલે મને વધુ ભણાવ શક્યા નહીં. 12મા પછી ઘરવાળાએ મારા માટે છોકરો જોવા લાગ્યા. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી. ગોરો રંગ, મોટી મોટી આંખો, લાંબા વાળ, પૂરી ઊંચાઈને, શહેરી કાયા એટલે કે મારા માટે ઘણા સારા સંબંધો આવતા હતા. એવા જ એક સંબંધ આવ્યો અને પોતાની કાપડની દુકાન હતી. એ પોતે જ દુકાન ચલાવતો હતો. ઘરની સ્થિતિ સારી હતી પણ માતા પિતા નહોતા. તે ખૂબ જ હોશિયાર હતા અને દેખાવમાં પણ એડવાન્સ હતો. અમારા બંનેના થોડા દિવસમાં લગ્ન પણ થઈ ગયા. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે મારી પૂરી કાળજી રાખતા હતા. હું પણ તેને ભરપૂર પ્રેમ આપતી. ધીમે ધીમે દુકાનમાં ગ્રાહકો વધવા લાગ્યા એટલે એક યુવાન દુકાન પર કામ માટે રાખ્યો. તે છોકરો મારા પતિના મિત્ર હતો. એ પણ ખૂબ જ સુંદર દેખાતો હતો. જ્યારે પણ અમે ક્યારે બહાર જતા ત્યારે તે એકલો દુકાન સંભાળતો. મારા પતિના તેના પર પૂરો ભરોસો હતો. તે ખૂબ જ ઈમાનદાર હતો. એને ઘરની સ્થિતિ થોડી નબળી હતી પણ એ ખૂબ સારી રીતે કામ કરતો હતો. કેટલાક દિવસો વીતી ગયા. અમારા લગ્નને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. એક દિવસ મારા પતિ અને તેનો છોકરો કાપડનો માલ લેવા મુંબઈ ગયા હતા. તે દિવસે ખૂબ જ અંધારું થઈ ગયું. વરસાદ પણ પડી રહ્યો હતો. એ સમયે તેમની કારનું એક્સિડન્ટ થઈ ગયું. મારા પતિ ગાડી ચલાવતા હતા એટલે તેમના માથામાં ગંભીર ઈજા થઈ. છોકરો તેમની સાથે જ હતો. બંનેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. 5-6 દિવસ પછી મારા પતિનું અવસાન થઈ ગયું કારણ કે માથામાં ખૂબ જ ગંભીર ઈજા હતી. અમારા કોઈ બાળક ન હતું. હું સમજી ન શકી કે મારે હવે શું કરવું. હું પૂરેપૂરી તૂટી ગઈ હતી. પતિના અવસાન પછી હું 2-3 મહિના મારે ગામડે ચાલી ગઈ પણ મારી પાસે કોઈ સહારો નહોતો. શું કરવું એ સમજાતું ન હતું. આ 3 મહિના દરમિયાન મારા પતિને મિત્ર એટલે કે પેલા છોકરાએ દુકાન ચલાવવા રાખી. પછી મેં સાસરિયામાં પાછા ફરવાનો નિર્ણય કર્યો. માતા પિતા મને સાસરિયામાં છોડવા આવ્યા. સસુરાલ આવ્યા પછી છોકરાએ મને છેલ્લા 3 મહિને પૂરેપૂરો હિસાબ આપ્યો. મને પણ એના પર ભરોસો હતો એટલે બધા મળવેલા પૈસા મને આપી દીધા. મેં એને ખૂબ આભાર માન્યો. મારું ભણતર ઓછું હતું એટલે કાપડની વેપારીની બારાકારીઓ મને સમજાતી ન હતી. એટલે મેં સંજયને કહ્યું કે હવે તમારે જ આખી દુકાન સંભાળવી પડશે. હું તમારા પગાર પણ વધારી દઈશ. મને આ બધું સમજાતું નથી. દુકાનની પાછળ જ મારું ઘર હતું. હું ઘરમાં એકલી રહેતી હતી. ઘરમાં મોટું ટીવી હતું. હું ટીવી પર હંમેશા કંઈક જોતી જ રહેતી. ક્યારેક ખાતી, ક્યારેક રાતે પર ઊંઘતી ન હતી આવતી. હંમેશા પતિ વિશે જ વિચારતી રહેતી હતી. હું ખરેખર પાગલ જેવું વર્તન કરવા લાગી હતી. યુવાન છોકરો સાંજે ઘરે આવતો, આખા દિવસ હિસાબ આપતો અને દુકાનની ચાવી આપી જતો. જો કોઈ કાપડને માલ મંગાવવો હોય તો એ પોતે ઓનલાઈન મંગાવી લેતો. હવે ધીમે ધીમે દિવસો વીતી ગયા. હું ખૂબ જ બોર થવા લાગી. તેની સાથે થોડી વાત કરું તો મને હળવું થઈ જતું. એક દિવસ મેં નક્કી કર્યું કે હું ઘરમાં એકલી જ રહું છું તો શા માટે દુકાનમાં જઈને થોડી વાતો ન કરું અને થોડી મદદ પણ કરું. બીજે દિવસે હું દુકાનમાં બેસવા લાગી. યુવાન મને કોઈ કામ કરવા દેતો ન. તે એકલો જ તને માલકીન છો તો તમે બેસો, ચિંતા ના કરો, હું બધું જ જોઈ લઈશ. પણ હું જતી એની સાથે વાતો કરતી. હવે ધીમે ધીમે મારી વાતો વધવા લાગી. નજારો મળવા લાગી તો પણ મારી સાથે પ્યારની વાતો કરવા એ મારો ખૂબ જ આદર કરતો કારણ કે હું એની મિત્રની પત્ની હતી. વાતમાં મેં એને પરિવાર વિશે પૂછ્યું. તમારા ઘરમાં કોણ કોણ છે? તમારા લગ્ન થયા છે? તે બોલ્યો. મારા ઘરમાં હું, મારી મા અને પિતાજી બસ 3 જ છીએ. ઘરની સ્થિતિ ખૂબ જ ગરીબ છે. કોઈ જમીન નથી એટલે કે કોઈ છોકરી મને આપતો તૈયાર નથી. મારી ઉંમર 31 વર્ષની થઈ ગઈ છે. મેં કહ્યું, તમારો સ્વભાવ આટલો સારો છે, તમને હજી સુધી છોકરી મળી જવી જોઈએ. તે બોલ્યો, સારો સ્વભાવ આજકાલ લોકોને ગમતા નથી. લોકોને પૈસા, ખેતી કે સંસ્કારી
સરકારી નોકરી જોઈએ છે. અમારી વાત વધતી ગઈ. તે દેખાવમાં ખૂબ સારો લગતો. એની સાથે વાત કરી. હું મારા પતિને દુઃખમાંથી બહાર આવવા લાગી રહી. હવે હું થોડી વાર પહેલા જેવી નોર્મલ થવા લાગી. પતિનું અવસાન દુઃખ ભૂલવા લાગી અને હવે તેના માં બધાના બાંધવા લાગી, કારણ કે એનો સ્વભાવ ખૂબ જ સારો હતો. એક વખત અચાનક હું બીમાર પડી ગઈ. દવા લીધી પણ કોઈ ફરક પડ્યો નહીં. હું બુખાર વધતો ગયો. સાંજે તે ઘરમાં આવ્યો. તે દિવસે હું દુકાને નહોતી ગઈ એટલે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, સવારથી બુખાર છે પણ ઉતરતો નથી. એણે મારા માથે પર હાથ મૂકીને જોયું. બુખાર ખૂબ જ તેજ હતો. તે તરત જ મને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે જોઈને કહ્યું કે ટાઇફોઇડ થયો છે. મેં 3 દિવસ દાખલ રાખ્યા પડશે. તે બોલ્યો, હું તમારી સાથે રહું છું. 3 દિવસ એ મારી સાથે રહ્યો. મેડિકલમાંથી દવા લાવી, ચા નાસ્તો બંદોબસ્ત કરવો, બધું એ કરતો. 3 દિવસ પછી ડોક્ટર ડીએચઆર આપ્યો. તે મને ઘરે આપ્યો. એ પછી પણ મારા શરીરમાં થોડી થોડી કમજોરી રહેતી હતી. પોતાના ઘરથી મારા માટે ખાવાનો ડબ્બો લાવી આપતો. અગાઉના 3-4 દિવસ એ મારા માટે ખાવાનું લાવ્યો. એ ખૂબ જ સારો હતો. હવે હું પૂરેપૂરી ઠીક થઈ ગઈ. ફરીથી દુકાનમાં બેસવા લાગી. અમારી વચ્ચે ખૂબ જ નજદીક વધી ગઈ હતી, પણ તેને તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવતી. એ ખૂબ જ ઈમાનદાર હતો. દુકાનની ચાવી હંમેશા ઘરમાં જ રહેતી. રોજ સવારે તે આવીને ચાવી લઈ જતો. એ ટીપાઈ પર રાખેલી હોય છે. એક વખત હું બાથરૂમમાં નહાવા ગઈ. સવારના 8 વાગ્યા થશે. તે ચાવી લેવા આવ્યો. દરવાજો અંદરથી લોક નહોતો. એણે દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો અને ત્યાં જ હું નાહીને તોલિયો લપટીને બાથરૂમમાંથી બહાર આવી રહી હતી. એણે મને જોઈ અને એ જોઈ રહ્યો. મેં પણ એની તરફ જોયું. નજારો મસુ શરમાઈ ગઈ. પાછળ વહી ગઈ. તેણે ચાવી લીધી અને કંઈ ન બોલીને તે ચાલ્યો ગયો. મને તે પહેલેથી જ ગમતો હતો. હવે એની સામે જવામાં શરમ આવવા લાગી. એ દિવસે હું દુકાને ગઈ જ નહીં. એ એકલો કામ કરતો હતો. બપોરે મેં એને ફોન કર્યો, ખાવા માટે આવી જા. આજે અહીંયા બંને સાથે ખાઈશું. થોડી વાર પછી એ આવ્યો. પોતાનો ડબ્બો ખાવાનું લઈને અમે બેનને બેસીને ખાવા લાગ્યા. ચોરી ચોરી એકબીજાને જોતા રહ્યા. કંઈક બોલતો નહીં. ખાવાનું પૂરું થયું. ખાધા પછી તે બોલ્યો, મને માફ કરજો. મેં જાણી જોઈને તમને એ રીતે જોયા ન હતા. હું તો બસ ચાવી લેવા આવ્યો હતો. મેં કહ્યું, સોરી ન કરું. આજે મને નાહવામાં વધુ સમય લાગી ગયો. એમાં મારી જ ભૂલ હતી. હું તને એક વાત ચાવી કહું તો મને ખૂબ ગમવા લાગી. છેલ્લા કેટલાક દિવસથી મને તારા પર પ્રેમ થઈ ગયો છે. જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે તે મારી ખૂબ જ સેવા કરી. મારા માતા પિતા ગયા પછી હું આ દુકાને તે એકલા સંભાળી. તારી જગ્યાએ બીજો કોઈ હોત તો હું દુકાનમાં પૈસા બેમાંથી કરી શક્યા, પણ તું ખૂબ જ ઈમાનદાર છે. આમાં કહેતા હું તેની નજીક ગઈ, પણ તે કંઈ ન બોલ્યો અને કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ચાલ્યો ગયો. હવે મને સમજાતું ન હતું કે હું શું કરું, શું ખોટું કરી રહી છું. આવા સવાલ મને સંતાવા લાગ્યા. હું બેડ પર સૂઈને પંખા તરફ જોઈ રહી. ધીમે ધીમે સાંજનો 6 વાગી ગયા છે. દુકાન બંધ કરીને તે ચાવી આપવા માટે આવ્યો. દરવાજો થોડો ખુલ્લો હતો એટલે હોલમાં આવી ગયો. મને શોધતા શોધતા બેડરૂમ પાસે આવ્યો. હું એમ જ પડી પંખા તરફ જોઈ રહી હતી. એણે મને અવાજ આપ્યો. એની તરફ જોઈને કહ્યું, તમે મેં જે કહ્યું એ ખોટું હતું, પણ શું કરું, મને તારા પર પ્રેમ થઈ ગયો છે. તે મારી બાજુમાં બેડ પર બેઠો. હું પણ બેઠી. અમે બંને એકબીજાને ખૂબ નજીક હતા. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યા, તમારા પતિ એટલે કે મારા ખૂબ જ સારા મિત્ર હતા. મારું આવું વર્તન કરવું ખોટું છે. તમને મારા પર પ્રેમ છે, સાચું છે, અને મને પણ તમે ખૂબ ગમો છો, પણ મિત્રને આ રીતે ધોકો આપવો મને સાચો નથી લાગતો. મેં કહ્યું, મારા પતિ પછી જો કોઈએ ખરેખર મારી ચિંતા કરી છે તો એ તમે છો. તમારી જગ્યાએ બીજો કોઈ હોત અને મારી સાથે ખોટું વર્તન કરતો તો તમને કેવું લાગતું? આમ કહેતા કહેતા એને મારો હાથ પકડ્યો, મારો હોઠ પર એક આંગળી મૂકી અને કંઈ ન બોલ્યો. હવે આ પછી અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, એકબીજાના સમય આપવા લાગ્યા, એકબીજાને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા. તેણે મને પતિને જેમ ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો.
ત્યારે મેં નક્કી કર્યું કે જો હું તેની સાથે લગ્ન કરી લઉં તો સારું. તે કોઈ છોકરી મળતી ન હતી અને હું વિધવા હતી. જો અમે લગ્ન કરી લઈશ તો અમે એને પણ પ્રશ્ન હલ થઈ જાય. એક દિવસ બપોરે તે ખાવા આવ્યો ત્યારે તે બોલ્યો, મને તમારો આ ફાયદો ઉઠાવવો સારો નથી લાગતો. જો આપણે લગ્ન કરી લઈશું તો શું ખરાબ છે? મને પણ એનો વિચાર સાચો લાગ્યો. અમે બંને એક નક્કી કર્યું કે લગ્ન કરશું તો થોડા દિવસોમાં અમે લગ્ન કરી લીધા. હવે હું અને તે અને મારા માતા પિતા બધા સાથે રહેતા છીએ. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મને ફરી પતિનો સહારો મળ્યો અને તેને સમજદાર પત્ની મળી. અમે બંને જીવનમાં ખૂબ ખુશ છીએ. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા બદલે ધન્યવાદ મિત્રો.